સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં ફોરેન કરન્સી એક્સચેન્જના વેપારીને સસ્તામાં ડોલર આપવાનું કહી બોલાવી તેઓ પાસેથી રોકડ 15 લાખ તથા અન્ય દેશની કરન્સી મળી 18,65,000થી વધુની ચલાવાયેલી લૂંટમાં સંડોવાયેલા મૂળ ભાવનગરનો અને હાલ સિંગણપોર ખાતે હરિદર્શન સોસાયટીમાં રહેતા ગૌરવ જીલુભાઈ સરવૈયાને ઝડપી પાડી તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂપિયામાંથી 70,000 કબજે કર્યા હતા। ગત તારીખ 15/5/2026ના રોજ જહાંગીરપુરા પોલીસ વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાના બહાને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે કુલ 18,65,385 રૂપિયાની મત્તાનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનો દાખલ થતાં ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીને આઈડેન્ટિફાય કરી ગાડી લાલ કલરની i20 ગાડી આઈડેન્ટિફાય કરી, જે આધારે આરોપી ગૌરવ સરવૈયા જેની આજે ધરપકડ કરવામાં આવેલ છે અને i20 કાર કબજે કરવામાં આવેલી છે। આ ગુનામાં ટોટલ 6 આરોપીઓ છે, જેમાંથી એક આરોપી ગૌરવ સરવૈયા છે, બીજા આરોપી આઈડેન્ટિફાય થઈ ચૂકેલા છે, પરંતુ હાલ તપાસ ચાલુ હોવાના કારણે આરોપીના નામ આપી શકાય તેમ નથી અને આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને કરવા માટે આરોપીને ત્યાં સુપ્રત કરવામાં આવનાર છે।